નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. પાટીલને કેન્દ્રમાં સ્થાન, રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખ અને કેબિનેટનું વિસ્તરણ. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાતમાં ભાજપમાં 3 મોટા ફેરફારો થયા છે. કેન્દ્રમાં જો એનડીએની સરકાર રચાશે તો હાલમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મોદી કેબિનેટ મહત્વનું સ્થાન મળી ચૂકે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પછી પ્રદેશ પ્રમુખ બદલાવાના હોવાથી નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે. તે હાઈકમાન્ડની આ પોસ્ટ માટે ઓબીસી ભણી નજર દોડાવે છે. સી આર પાટીલના ટર્મ તો પૂરી થઈ ચૂકી છે, પરંતુ લોકસભાની ચૂંટણી હોવાને કારણે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પરંતુ જૂન મહિનામાં જે થવાનું હોવાથી નવા પ્રદેશ પ્રમુખની શોધ કરી લેવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ થશે અને 2 થી 3 મંત્રીઓને ડ્રોપ કરીને 5 થી 7 નવા ચહેરાઓ મળશે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા અર્જુન મોઢવાણિયા અને સીજે ચાવડાને માટે પાર્ટી હાઈકમાન્ડે ભાજપમાં લેતા પહેલા કેબિનેટ સમાવેશની ઓફર કરી હતી. ગુજરાતમાં આ કેબિનેટ વિસ્તરણ સાથે સાથે બ્યુરોક્રેસીમાં પણ મોટા ફેરફારો થશે. આમ પાટીલને મોટું સ્થાન મળશે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ